વૃષભભાઈ સોની, આપણે અહીંયા આવ્યા પછી તમારો સ્વામિનારાયણ ગ્રીન સિટીમાં શું અભિપ્રાય છે? તમને કેટલો ટાઈમ થયો અહીંયા આવીને? મને સ્વામિનારાયણ ગ્રીન સિટીમાં આર બિલ્ડિંગમાં હાલ હું રહું છું અને મને બહુ સરસ એટલે ખૂબ જ સારો અનુભવ રહ્યો છે અહીંયા અને રહેવા માટે ખૂબ જ સરસ સ્થળ છે. આજુબાજુનો આડોશ પડોશ બધો સારો છે. એમ્યુનિટીઝ તો બહુ જ સરસ છે. સ્વિમિંગ પુલ છે, જીમ છે, બહુ રહેવાલાયક સ્થળ છે. એમ સરસ છે. કેટલા વર્ષથી તમારે જરૂર છે અહીંયા? હું અહીંયા અત્યારે છેલ્લા 1.5-2 વર્ષથી રહું છું અને બહુ મજા આવે એવું છે સ્થળ. આપણે જે ગ્રાઉન્ડમાં જે નીચે એમ્યુનિટીઝ આપી છે એમાં છોકરા એન્જોય કરી શકે છે? 100% ફૂલ ઓફ એન્જોય. અને બેન, તમારો શું અભિપ્રાય છે? તમે અહીંયા આવ્યા પછી આડોશ પડોશનો તમારો કે તમારા જે ફ્રેન્ડ સર્કલ અહીંયા નવા કંઈ બન્યા છે નથી, અહીંયા આવીને તમે શું અભિપ્રાય છે તમારો? સ્વામિનારાયણ ગ્રીન સિટી બહુ સારું છે. હું R1204 માં છું અને અહીંયા જીમ છે, ચિલ્ડ્રન એરિયા છે, પછી ક્લબ હાઉસ છે, પાર્ટી પ્લોટ છે, બહુ મસ્ત છે. અહીંયા આવ્યા પછી બહુ એમ સારું લાગે છે. નવો ફ્રેન્ડ સર્કલ બી છે કે બિલ્ડિંગમાં બધા સારા છે. સારું છે. અને કનેક્ટિવિટી વાઇઝ કેવું લાગે તમને? તમને અહીંયાથી ક્યાંય બી ટ્રાવેલિંગ રાતના? નહીં, બહુ જ સરસ. અહીંથી તો હાઈવે પહેલા તો સૌથી નજીક છે. કામરેજ 4 રસ્તા જે છે અહીંથી વિધિન 1.5 કિલોમીટર છે. પ્લસ અહીંથી હોસ્પિટલ્સ બધી નજીક છે, શાક માર્કેટ એરિયા છે, બધું અહીંથી નજીક છે. પાછળ જ JBDMS સ્કૂલ છે, એટલે તમે નાના બચ્ચાઓ માટે તમે કંઈ ટેન્શન જ નથી. અને સિક્યુરિટી પ્રમાણે કઈ રીતનું છે? સિક્યુરિટી તમને જે બાળકો નીચે રમવા માટે જાય છે તો એ લોકોને મળી રહે છે એવી સિક્યુરિટી? 100% બહાર નથી જતા ને તમારા બાળકો? સેફ સાઈડ પર એવું છે. અને જેટલી પણ એમ્યુનિટીઝ છે, બાળકો અત્યારે ગાર્ડન ને એન્જોય કરી શકે છે હાલની તારીખમાં? 100%.